નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના મુલ્લાવાડ ખાતે આવેલ અંકલેશ્વર તાલુકા કોર્પોરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયન સભાખંડ ખાતે ચેરમેન ભરતભાઈ પંડ્યા અને સહકારી આગેવાન કરસનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 81મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સભાની શરૂઆતમાં એજન્ડાના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2024-25ના વાર્ષિક અહેવાલ તથા હિસાબ રજૂ કરાયા હતા. ત્યારબાદ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલ દ્વારા સંસ્થાની પ્રવૃત્તિનો ચિતાર રજૂ કરી કેટલાક સૂચનો કર્યા હતા. સંસ્થા દ્વારા કરવામાં આવેલા કાર્યો અને યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે ભવિષ્યના વિકાસ માટે નવો દ્રષ્ટિકોણ અપનાવતા યોજનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આજની 28/6ના રોજ અંકલેશ્વર તાલુકા સંઘની સામાન્ય સભા રાખેલ હતી. એમાં 24-25નું બજેટ મંજૂર કરી, વિવિધ કામો મંજૂર કરી આજની સભા અમે પૂર્ણ કરેલ છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.